મહત્વના અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ અને મુંબઈમાં વિવિધ સ્થળો ઉપર ઈડીના દરોડા પડ્યા છે। અમદાવાદ અને મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં ઈડીના દરોડામાં જે હાલ તપાસ થઈ રહી છે તેમાં અનેક વ્યવહારો શંકાસ્પદ જણાતા હાલ ટીમ ત્રાટકી છે અને ઈડીના દરોડામાં 13 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। અમદાવાદ અને મુંબઈમાં ઈડીના દરોડા नाम सामने आ रहा है। बैंक के 2 कर्मियों को भी जो है पूरे मामले में गिरफ्तार किया गया है। तो अब तक तकरीबन 800 करोड़ से ज्यादा की जो रकम है वो ईडी की तरफ से जब्त की गई है। बिल्कुल। तो क्या नम्रता ये माने कि ये जो पूरी छापेमारी चल रही है ये सियासी और चुनावी एंगल के लिहाज से महत्वपूर्ण है? जी देखिए, ये कार्रवाई तब शुरू हुई जब चुनाव चल रहे थे और चुनाव के दौरान चुनाव आयोग से शिकायत दर्ज करवाई थी किरीट सोमैया ने, जो कि भाजपा के नेता हैं। तो उस एंगल से भी काफी जरूरी माना जाता है, क्योंकि लगातार वो आरोप लगा रहे थे कि पैसे लेकर एक विशेष समुदाय जो है वो वोट देता है और लोगों को भी बरगलाने की कोशिश होती है। तो अब इस बात से इनकार नहीं किया जा सकता कि जो जो आरोप लगे थे उसकी खुलासे हो रहे हैं और बड़ी संख्या में मात्रा में जो कैश है वो भी बरामद हो रहा है। आरोप लगाया था किरीट सोमैया ने कि तकरीबन 600 करोड़ से ज्यादा का कैश हो सकता है, लेकिन ईडी की जो रिकवरी है वो 800 करोड़ से ज्यादा तक की पहुंच गई है और जिन लोगों पर आरोप लगाया गया था उनके खिलाफ सबूत भी मिले हैं। तो ऐसे में अब देखिए कि जो गिरफ्तारी हुई है वो चुनाव के दौरान हुए थे, जो आरोप लगे थे वो सबूत मिले हैं। तो कहीं ना कहीं ये जो एंगल है वो राजनीतिक पूरी तरह से नजर आ रहा है। अब देखना होगा कि इसमें आगे और क्या कुछ खुलकर सामने आता है। बिल्कुल नम्रता, नजरें बनाए रखिएगा। फिलहाल आपको बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए, जानकारी और अपडेट्स को देने के लिए। तो अहमदाबाद और मुंबई में 7 जगहों पर इस वक्त ईडी की छापेमारी चल रही है। यहाँ पर वक्त एक छोटे से तो अमदावाद और मुंबईમાં ઈડીના દરોડા દરમિયાન જંગી માત્રામાં રોકડ રકમ મળી આવી છે અને હાલ અમદાવાદ અને મુંબઈમાં વિવિધ સ્થળો પર દરોડાની કાર્યવાહી 13 કરોડ રૂપિયાની રોકડ રકમ ઈડીના જે સર્ચ ઓપરેશન છે દરમિયાન જપ્ત કરવામાં આવી છે। જોઈ શકો છો જંગી માત્રામાં આ રોકડ રકમ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી છે। તો હવે આ નાણાં ક્યાંથી આવ્યા અને નાણાંની લેવડ દેવડને લઈને પણ વધુ પૂછપરછ કરાશે। જે રીતે એબીપીના સંવાદદાતાએ જણાવ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી હતી ત્યારથી લઈ અને અત્યાર સુધી આ સર્ચ જે છે તે યથાવત રાખવામાં આવ્યું હતું। ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જંગી માત્રામાં 13 કરોડ રૂપિયા, નાની મોટી રકમ નહીં, 13 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે અને એના એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ। હાલ ઈડીના સર્ચ ઓપરેશનને લઈ અને અનેક માફિયાઓમાં ચોક્કસથી ફફડાટ જોવા મળશે, કારણ કે જડબેસલાક કાર્યવાહી અને એક સાથે 13 કરોડ રૂપિયા જેટલી જંગી માત્રા ઝડપી લેવામાં આવી છે। અમદાવાદ અને મુંબઈ બંને જગ્યા ઉપર અત્યારે સર્ચ ચાલી રહ્યું છે અને સર્ચ દરમિયાન હાલ 13 કરોડ રૂપિયા મળી આવ્યા છે। હજુ પણ જંગી માત્રામાં કદાચ નાણાં મળી આવે તેવી શક્યતા છે। 7 જેટલા સ્થળો ઉપર અત્યારે ઈડી કાર્યવાહી કરી રહી છે અને અમદાવાદ અને મુંબઈમાંથી હાલ ઈડીને સફળતા પણ પ્રાપ્ત થઈ છે અને 13 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। રોકડ રકમ જે જપ્ત કરવામાં આવી છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ। ઈડીના દરોડામાં 13 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। હજુ પણ ઓપરેશન યથાવત છે। મહારાષ્ટ્રમાં ઇલેક્શન જ્યારે ચૂંટણી હતી તે દરમિયાન પણ અનેક જગ્યાઓ પર છાપેમારી કરવામાં આવી હતી, અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। એ દરોડાની કાર્યવાહી યથાવત છે અને મુંબઈ બાદ હવે અમદાવાદમાં પણ તપાસ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન 13 કરોડ રૂપિયાની જંગી માત્રામાં રકમ મળી આવી છે। જોઈ શકાય છે એક્સક્લુઝિવ દ્રશ્યોમાં કે મોટી માત્રામાં ચલણી નોટો કે મળી આવી છે અને હાલ આ અંગે હવે તપાસ કરાશે। આ ચલણી નોટો ક્યાંથી આવી, કોણે પહોંચાડી હતી, અમદાવાદમાં કયા કયા લોકો બીજા સંડોવાયેલા છે કે કેમ, અને આ સાથે જે ઈડી છે તેની પાસે રહેલી માહિતીના આધારે ઈડી વધુ સર્ચ ઓપરેશન કરશે। પરંતુ હાલ સર્ચ દરમિયાન 13 કરોડ રૂપિયા ઈડીએ જપ્ત કર્યા છે। મુંબઈ અને અમદાવાદ બંને જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી યથાવત છે। કુલ મળી અને 7 જગ્યાઓ પર હાલ ઈડી તપાસ કરી રહી છે। તો મોટી માત્રામાં આ રકમ મળી આવતાની સાથે સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે અને આ સાથે અનેક એવા તત્વો કે જેમાં ફફડાટ પણ ચોક્કસથી હાલ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદ અને મુંબઈમાં ઈડીના દરોડા, અમદાવાદ મુંબઈમાં ઈડીના દરોડા દરમિયાન 13 કરોડ રૂપિયાની રકમ મળી આવી છે અને હાલ વધુ તપાસ અને વધુ છાપેમારી પણ કરવાની કામગીરી જે છે તે લગાતાર થઈ રહી છે। ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે કે જંગી માત્રામાં નાણાં મળી આવ્યા છે। જાણે કોઈ સરકારી ઓફિસમાં ફાઇલો ગોઠવી હોય તે પ્રકારે નાણાં રાખવામાં આવ્યા છે અને આ જે નાણાંઓ છે તેના ઉપર
ઈડી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. હવે વધુ પૂછપરછ થશે, વધુ તપાસ થશે અને આ નાણાં ક્યાંથી આવ્યા, કોણે મોકલ્યા અને કઈ રીતે આટલા બધા નાણાં એક જગ્યા ઉપર એકત્રિત થયા તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવશે. પરંતુ હાલ આ એક્સક્લુઝિવ જાણકારી સાથે એક્સક્લુઝિવ ફૂટેજ પણ એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર 14 બેંક ખાતાઓમાં ગેરકાયદે 100 કરોડ રૂપિયાનો પર્દાફાશ થયો છે. સૌથી મોટા સમાચાર, 14 બેંક ખાતાઓમાં ગેરકાયદે 100 કરોડ રૂપિયાનો પર્દાફાશ થયો છે. અત્યારે જાણકારી મળી રહી છે નાગની અકરમ મોહમ્મદ શફી અને વસીમ વલી મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ અને મુંબઈમાં ઈડીની છાપેમારીમાં આ સૌથી મોટા સમાચાર, 14 બેંક ખાતાઓમાં ગેરકાયદે 100 કરોડ રૂપિયા હોવાનો પર્દાફાશ થયો છે. નાગની અકરમ મોહમ્મદ શફી અને વસીમ વલી મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ અને મુંબઈમાં ઈડીના આ દરોડા દરમિયાન આ સૌથી મોટા સમાચાર.